આપણે જોઈએ કે સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 2 છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. એમાં છે 2x - x/2 રેઝ ટુ 5. તો a આપણે વિચાર કે x લખો, અહીંયા x સોરી a લખાઈ ગયું, અહીંયા y લખો, બરોબર છે. તો આ x અને y છોકરા અહીંયા a ને b લખવું પડશે કારણ કે x અને y આપ્યા છે ને એટલા માટે. હવે અહીંયા સૂત્ર મેં લખી નાખ્યું છે, હું ચેન્જ નથી કરતો. x અને y તો એ બી સમજવાના આપણે, બરોબર. આપણું આ સૂત્ર છે. હવે x - y n LC0 x n, પહેલાની n ઘાત બીજાની 0, પછી ઘટાડતી જવાની. હવે અહીંયા માઈનસ છે એટલે પહેલું ધન બીજું ઋણ, ત્રીજું ધન ચોથું ઋણ, બેકી સંખ્યા ઋણ, બરોબર છે. એકી સંખ્યા છે એ ધન આવશે. એ રીતે આપણે આગળ વધી જવાનું. કાળજી રાખવાની સાદુરૂપ દેવામાં આપણે જે કે therefore 2x - x/2 raised to 5 is equal NC0. હવે x raised to n, x is equal 2x raised to 5 અને આપણે જોઈએ x/2 raised to 0 પછી માઈનસ, બરોબર છે. વચ્ચે માઈનસ છે એટલે માઈનસ બે કિંમત બધા માઈનસ આવશે. NC1 2x raised to 4 થઈ જશે અને x/2 raised to 1 પ્લસ NC2 2x raised to 3 અને x/2 raised to 2 પછી NC3 2x raised to 2 અને x/2 raised to 3 થઈ જશે, બરોબર. પછી NC4 n એટલે છોકરો લખતા ભૂલાય છે. n 5, બરોબર છે. અહીંયા 5C0 5 આ 5 એટલે 5C અહીંયા 4 આવશે. હવે આ 2x રેઝ ટુ 1 થઈ જશે. જો 2 હતું એક ઘાત ઘટે, બરોબર છે, એટલે 1 અને અહીંયા એક ઘાત વધશે x/2 રેઝ ટુ 4. પછી અને જો માઈનસ પ્લસ આપણે જોઈએ કે બીજું અને ચોથું માઈનસ આવશે, બરોબર છે, પ્લસ પછી આપણે જોઈએ કે 5C5 આપણે એમ કહી શકીએ અહીંયા 2x raised to 0 અને x/2 raised to 5 થઈ જશે. ફરીથી આપણે જોઈ 5C0 2x raised to 5 અને x/2 raised to 0. 5C1 જો માઈનસ થઈ જશે, રેડી. તો અહીં 5C1 2x raised to 1 ઘાત ઓછી એટલે 4, અહીંયા 1 ઘાત વધારી દીધી. પછી માઈનસ છે એટલે પ્લસ, એના પછીનું ટર્મ 5C2 1 ઘાત ઓછી 1 ઘાત વધારે, પછી પ્લસ છે એટલે માઈનસ 5C2 હતા અહીં 5C3 1 ઘાત ઓછી 1 ઘાત વધારે. પછી અહીંયા જો 5C3 તો અહીંયા આવશે 5C4, પછી અહીં 1 ઘાત ઓછી અને 1 ઘાત વધારે 1 4. પછી આના પછીનું ટર્મ્સ આવશે એ માઈનસ માં આવશે 5C5 1 ઘાત ઓછી એટલે 0 1 ઘાત વધારે એટલે અહીંયા 5 થઈ જશે. હવે આનું સાદુરૂપ ખાસ જોવાનું. 5C5 1 થશે બાળકો અને અહીંયા 2 ની 5 ઘાત 2 ગુણ્યા 2 4 4 2 8 8 2 16 16 2 32 એટલે અહીંયા આવશે 32 x raised to 5 અને આની 0 ઘાત છે એટલે 1 થઈ જશે. 5C5 એટલે 5 આવશે. 5C1 5. અહીંયા આપણે કહી શકીએ કે 16 x raised to 4 અને x/2, બરોબર છે. 16 થશે અને x raised to 4 આ x/2 એમનો. 5C2 તો એનું સાદુરૂપ દેવાનું ધ્યાન રાખવાનું. 5C2 તો આપણે કહી શકીએ કે 5 4 2 1 અને અહીંયા આવશે 8/x raised to 3 x²/4. પછી 5C3 બાળકો 5C3 તો આપણે આ 5 એમ કહી શકીએ કે 4 આ 3 3 2 1 5 4 3 3 2 1 અને અહીંયા 4/x² અને x³/8 સાદુરૂપમાં. અહીં રેઝ ટુ 2 છે એટલે 4/x² રેઝ ટુ 3 છે તો x³/8. પછી આ પ્લસ
5c4 is equal 5 આવશે એક જ અંકનો ફેર છે આ અહીંયા 2/x અને અહીંયા આવશે x raised to 4/16 minus 5c5 એટલે 1 થઈ જશે 5c5 is equal 1 આ 1 અને અહીંયા x raised to 5 upon 16 દુ 32 હવે 32 ગુણ્યા એટલે 32 છેદ x raised to 5 માઈનસ હવે અહીંયા જેટલું ઉડે એટલું ઉડાડવાનું જો અહીંયા 8 8 હવે અહીંયા 1 x ઉડશે તો 8 × 40 માઈનસ 14 x raised to 3 પછી અહીંયા આપણે જોઈ કે 2 2 4 2 5 10 10 8 80 હજી અહીંયા 4 ઉડે છે બાળકો અહીંયા 2 4 જો 2 2 4 4 2 8 5 10 10 20 અને આપણે જોઈએ કે x² આ ઉડ્યા એટલે x વધશે અહીંયા જોઈએ આ 4 2 8 આ 2 2 4 આ 3 3 કટ બરોબર પછી આ 2 2 કટ તો અહીંયા વધે છે 5 minus 5 પછી અહીંયા આપણે જોઈએ કે x² અને x³ તો x વધશે પછી એના પછીના ટર્મ્સમાં આપણે જુઓ અહીંયા 2 8 16 2 8 16 તો હવે ઉડશે ની જો 5/8 plus 5/8 x ઉડશે તો અહીંયા આવશે x raised to 3 minus 1 into 1 1 raised to 1 into x raised to 5 by 32 ready હવે જુઓ દાખલા નંબર છે 2 આન્સર જોઈ લઈએ 32 by x raised to 5 14 by x raised to 3 20 by x minus 5x 5x cube by 8 minus x raised to 5 by 32 રીડિંગ આન્સર બહુ મોટા હોય છે સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું નંબર 3 આમાં છોકરો કેલ્ક્યુલેટરની ખાસ જરૂર પડે એવું છે આ 2x minus 3 raised to 6 જો એક ગઈ વખત કરતા એક ઘાત વધી ગઈ છે 2x minus 3 raised to 6 બહુ કાળજી રાખવાની રહેશે કારણ કે અહીં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જ પડે એવું છે હવે જો ડાયરેક્ટ હું સાદું રૂપ લઉં છું હવે સૂત્ર નહીં લખું વચ્ચે માઈનસ છે એટલે કાળજી રાખવાની 6 એટલે આપણે એમ કહી શકીએ કે આ x અને y તો આપણે કે 6c0 અને આ 2x raised to 6 અને અહીંયા 3 raised to 0 પછી માઈનસ હવે અહીંથી જોતું જાઓ 6c1 આ 2x raised to 5 અને 3 raised to 1 પ્લસ 6c2 2x raised to 4 અને 3 raised to 2 માઈનસ 6c3 2x raised to 3 અને 3 raised to 3 પછી આ પ્લસ 6c4 આ 2x raised to 2 3 raised to 4 પછી માઈનસ 6c5 2x raised to 1 અને 3 raised to 5 પ્લસ 6c6 2x raised to 0 અને 3 raised to 6 સાદુરૂપમાં આ 1 થશે 6 ઘાત બાળકો 2 ની 6
તો આપણે જોઈએ કે 2 ગુણ્યા 2 એટલે 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64x raised to 6 આનું તો 3 raised to 0 એટલે 1 6c1 એટલે 6 હવે અહીંયા 2 ની 5 ઘાત એટલે ઈ 32 થાશે 32x raised to 5 multiply 3 બરોબર પ્લસ 6c2 એટલે 6 5 આ 2 1 અને અહીંયા 2 ની 4 એટલે 16 થાશે અને x raised to 4 ગુણ્યા 9 ગુણ્યા 9 પછી 6c3 minus 6c3 એટલે 6 5 4 3 2 1 6 5 4 3 2 1 63 અહીંયા આવશે 8x raised to 3 into 27 પછી આ પ્લસ આપણે જોઈએ કે 6c4 છે તો એને 62 પણ કહી શકાય 6 minus 4 એટલે 2 તો ઈ રીતે હું સાદું રૂપ દઉં છું 6 5 બરોબર 62 રીતે અને 2 1 પછી અહીંયા આપણે જોઈએ કે 4x2 હવે 3 ની 4 ઘાત અહીંયા આવશે 27 તરીકે 81 minus 65 એટલે 6 અને 2x 81 ગુણ્યા 3 81 ગુણ્યા 3 3 એકા 3 8 તેરી 24 243 આપણે જોઈએ કે 4 ઘાત અહીંયા પૂગા આ -6c5 એટલે 6 આવશે અને અહીંયા 2x અને ફરી પાછા 81 1 2 3 4 5 6 7 તો 1 2 3 4 5 6 ફરીથી બાળકો 65 એટલે 2x એમ 43 છે છોકરો આ છેલ્લું છે મારી કીધે રિપીટ થતું હતું પ્લસ 66 એટલે 1 અને અહીંયા 1 અને આપણે જોઈએ કે 3 ની 6 ઘાત તો ફરી પાછા 3 વડે ગુણશો 3 તેરી 9 3 4 12 નો બગડો ઉદ્યારી 1 અને 3 દુ 6 ને 1 7 729 થાય છે અહીંયા છેલ્લે 729 બરાબર આ કેલ્ક્યુલેટર વગર તો ઉધાર છે જ નહીં આનો તો આનો ડાયરેક્ટ આન્સર હું અહીંયા લખું છું ગુણાકાર સાથે ભાગાકાર ગુણાકાર સાથે તો આપણે જોઈએ કે પહેલું આવશે 64 x raised to 6 આ તમે સમજી શકો એવી વાત છે પછી માઈનસ 6 તેરી 18 18 ગુણ્યા 32 તો ઈ આવશે -576 અને x raised to 5 છે પછી અહીંયા આ 2 3 6 આ બધાનો ગુણાકાર અહીંયા સુધી કમ્પ્લીટ 9 સાથે તો ઈ પ્લસ હવે ઈ આવશે 2160 અને x raised to 4 માઈનસ આ 3 2 6 6 ગયા ટોટલ ગુણાકાર આવશે એનો 4320 અને x raised to 3 4320 x raised to 3 બધાનો ગુણાકાર અહીંયા આવી ગયા તો આપણે જોઈએ કે 2 3 6 આ બધાનો ગુણાકાર પ્લસમાં 4000 છે 4860 into x2 4860 into x2 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો જ ફરજિયાત થઈ જાય છે આ બધાનો ગુણાકાર એમાં ઉઠશે નહીં માઈનસ 6 ગુણ્યા 2 ગુણ્યા 243 તો ઈ તમારે આવે છે 2916 into x 2916 into x છેલ્લું પ્લસ છે એ 1 વડે ગુણાય છે એટલે ઈ તો આવશે 729 એમનો જ રહે છે આ રીતે જોઈ લેજો તમારી વ્યવસ્થિત
બરાબર ગુણાકાર કરવાનો છે કેલ્ક્યુલેટરની મદદથી